હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં રેસીપીમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો તમને એમ લાગતું હશે આ તો બધું વસ્તુ બનાવવા વાળ્યા છે, પણ બનાવવામાં એવું છે કે બહુ લાંબો વિડીયો બને છે, એટલા માટે થોડીક પ્રિપરેશન મેં કરી રાખી છે. અને તો જુઓ, મેં છે ને આજે અમે જમવામાં બનાવ્યા છે દૂધી કોફતાનું શાક. તો દૂધી કોફતાનું શાકની રેસીપી તમારી સાથે શેર કરું. મારા મમ્મી બહુ બનાવે છે અને અમે મારા પપ્પાના ઘરે બનાવતા પણ ખરા બહુ, અને બધાને બહુ પસંદ પણ હતું. તો ઘણાના ઘરે દૂધી ન ભાવતી હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો અહીંયા મેં છે ને એક મીડિયમ સાઇઝની દૂધી હતી એને ખમણી લીધી છે. ખમણીને એની અંદર થોડું એવું આદુ પણ ખમણી લીધું છે, એટલે આદુમાંથી તીખાશનું આપણે સરસ લાગે, એની સુગંધ પણ સરસ આવે. અને સાથે સાથે એ દૂધી ખમણીને એમાંથી પાણી પણ અલગ કાઢી લીધું છે. તો આ રીતનું દૂધીમાંથી જે પાણી નીકળે એ અલગ નીકળી ગયું છે અને એકદમ બધું ચોખ્ખું છે, એટલે આ પાણી મેં રહેવા દીધું છે. અને હવે આની અંદર આપણે મસાલા જે એડ કરવાના છે એ નાખી દઈશું. તો પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું, પછી થોડી એવી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું અને ચપટી હિંગ. આ નાખીને પહેલાં મિક્સ કરી લઈએ અને સાથે સાથે ચણાનો લોટ પણ નાખી દઈએ. ચણાનો લોટ નાખીને આપણે બનાવવાનું હોય તો ચણાનો લોટ બહુ ઝાઝો જરૂરી નથી, નકર પછી ચણાનો ટેસ્ટ આવે. એટલા માટે આપણે ચણાનો લોટ જેમ જોશે ગોળી વળે એ પ્રમાણે આપણે રાખશું. અને પાણી એડ નથી કરવાનું. જો એમનેમ ગોળી વળી જતી હોય તો પહેલાં એમનેમ જ વાળી લેવાની. ન વળે તો જ આપણે એની અંદર થોડું ઘણું પાણીનો એડ કરશું. તો મેં અહીંયા 3 ચમચી, આપણી જે રેગ્યુલર ચમચી હોય 3 ચમચી લોટ નાખી છે. અને હવે આને એકદમ ગોળી વાળી લઈશું. ગોળી વાળી જોવાની, જો બની જાય. જો મેં 3 ચમચી નાખ્યું છે તો આપણે જોઈ જોઈએ, જો ગોળી વળી જતી હોય તો એડ નહીં કરવી. તો આપણે થોડો એવી, એટલે હજી ચણાનો લોટ જોશે, કેમ કે હજી દૂધી ખમણેલી છે એટલે વધારે લાગે છે. તો અડધી ચમચી ફરી પાછો એક લોટ નાખી દઈશું. અને આપણે જે ગોળી કરવાની છે એ થઈ ગઈ છે તૈયાર. તો બહુ વેઇટ નહીં કરવાનું આને કરવા માટે, કેમ કે આની અંદર મીઠું આવ્યું હોય તો ગોળી જે ઢીલી પડી જાય એ પહેલાં આપણે ગોળી વાળી લેવાની. તો અહીંયા આપણે સરસ મજાની ગોળી વાળી લઈશું. નાની સાઈઝની ગોળી વાળશું એટલે જો થોડી ઘણી ફૂલે તો આપણે વાંધો આવે નહીં. અને સાથે સાથે આપણે એક બાજુ ગેસમાં તેલ ગરમ થવા માટે પણ મૂકી દઈશું, એટલે જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં આપણી ગોળી બની જાય. અને તમારે ગોળી ન વાળવી હોય અને તમે બહુ ઉતાવળમાં જલ્દીમાં હોય તો તમે ભજીયા કેમ આપણે પાડીએ એ રીતે ભજીયાની રીતે પણ ફટાફટ ગોળી પડી જાય એમ. તો આ રીતની નાની નાની આપણે બધી ગોળી કરી લઈશું. અને સરસ મજાની અને ફૂલ તેલ આવી જાય એટલે મીડિયમ ગેસ રાખીને તેલ આવવા દેવાનું, અને પછી થોડુંક મીડિયમ ગેસ કરીને આપણે બધી ગોળી એની અંદર તળી લઈશું. તો જો મેં છે ને બધી ગોળી છે તેલમાં નાખી દીધી છે અને આ રીતે એને આપણે ફ્રાય કરી લઈશું. તેલ આવીને પછી થોડુંક મીડિયમ ગેસ કરી નાખવાનું, એટલે આપણી ગોળી છે એ અધકચરી ન રહે અને સરસ એવી આવી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. તો ગોળી તળાય છે ત્યાં સુધી આપણે તમને ગ્રેવીની વાત કરી દઉં. અહીંયા આપણે ગ્રેવી છે, શાક ફટાફટ કરવાનું હોય તો ગ્રેવી બધી એક સાથે જ કરી નાખવાની. તો ગ્રેવીની પણ મેં અહીંયા તૈયારી ઓલમોસ્ટ કરી લીધી છે, એટલે હમણાં હું ગ્રેવી કરીશ તો હું તમને બતાવી દઉં. તો મેં અહીંયા ગ્રેવીમાં છે ને મરચાં, લીલા તીખા મરચાં, થોડું એવું આદું, એટલે એટલું બધું આદું ન નાખવાનું, આમાંથી અડધું આદું નાખીશ. પછી 4 ટમેટા લીધા છે, 2 ડુંગળી અને થોડું એવું લસણ. એ બધાની ગ્રેવી છે ને હું એક સાથે જ કરી નાખવાની છું, કેમ કે શાક છે ને એકદમ જલ્દી થઈ જાય. તો ક્યારેક એવું બને કે એટલો બધો ટાઈમ ન હોય ને, તો આ રીતે તમે ફટાફટ બધી ગ્રેવી એક સાથે પણ કરો ને તો પણ એકદમ સરસ રીતે થઈ જતી હોય છે. તો હું તમને હમણાં ગ્રેવી કરીને બતાવું કે ગ્રેવી એનાથી બહુ સરસ થાય છે. તો મેં છે ને પહેલાં ડુંગળીની ગ્રેવી કરીશ. ડુંગળીને પહેલાં કચરી કાપી નાખશું. એમાં મેં મરચું, ધાણા, ડુંગળી અને થોડુંક આદું નાખી દીધું છે. અને પહેલાં આપણે આની ગ્રેવી કરી લઈશું અને પછી આપણે ટમેટાની અંદર આની જ અંદર 3 ટમેટા એડ કરી દઈશું. તો ચલો પહેલાં ગ્રેવી કરી લઈએ. તો આ રીતે અધકચરું થઈ જાય ને એટલે મેં એમાં ટમેટા કાપીને એડ કરી દીધા છે અને મેં આમાં લસણ પણ નાખી દીધું છે. 4-5 કળી લસણની પણ નાખી છે. અને હવે આની પણ આપણે ગ્રેવી બનાવી લઈએ. તો મેં અહીંયા છે ને એ જ બાઉલની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને તેલ થોડુંક ગરમ જ હતું અને થોડુંક થાય છે, એટલે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર વઘાર કરી દઈશું. અને ગ્રેવી તમે જોઈ શકો છો. જો ભાઈ ગ્રેવી છે ને મસ્ત મજાની થઈ ગઈ છે. તમને ગ્રીન જેવી દેખાતી હશે, અલગ કલર દેખાય છે, કેમ કે આની અંદર ધાણા અને બધું એકારે મિક્સ બધું હતું એટલા માટે ગ્રેવી આવી થઈ.
થોડી ક્રશ થતાં વાર લાગે, પણ આ છે ને ઝડપથી પ્રોસેસ થાય એવી છે કે એકસાથે બધું થઈ જાય તો પણ શાક છે ને એકદમ મસ્ત બનશે. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આ ગ્રેવી છે એ બધી આની અંદર એડ કરી દઈશું. ગ્રેવીમાં પાણીનો ભાગ હોય એટલે આમ જો ને થોડું ઘણું ઉડતું પણ હોય, તો આ છે આપણે એમને રહેવા દઈશું. ને ગ્રેવી સરસ મજાનું તેલ છૂટું પાડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આ રીતે આપણી ગ્રેવી છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. આની અંદર હવે આપણે બધા મસાલા જે નાખવાના છે એ તો થોડીક એની અંદર આપણે હિંગ એડ કરશું, થોડીક હળદર એડ કરશું, પછી થોડુંક મરચું પાવડર એડ કરશું અને બરાબર, અને થોડોક ગરમ મસાલો પણ એની અંદર એડ કરી દઈશું આપણે. તો થોડોક એવો ગરમ મસાલો એડ કરશું એટલે આપણે જે ખાતા હોય એ પ્રમાણે આપણે એની અંદર બધું એડ કરવાનું થાય. તો ગ્રેવી છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે. તો સરસ રીતે આપણી ગ્રેવી બની છે એટલે પાકી પણ જશે. ગ્રેવી એ છે ને તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી, એટલે આપણે એની અંદર છે ને આપણે જે પૌવાલીમાં ગ્રેવી કરી હતી એ જ આપણે મિક્સર જારની અંદર થોડુંક પાણી નાખીને આપણે એડ કરી દઈએ. અને હવે આને આપણે ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું અને સાથે સાથે થોડુંક નમક પણ નાખી દઈશું. નમક નાખવાનું આપણે બાકી હતું તો આપણે એની અંદર નમક એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી દીધું. તો આ જ રીતે આપણી ગ્રેવી છે હમણાં મસ્ત મજાની બની જશે. આપણી મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે તૈયાર, અને આપણે આમાં છે ને થોડુંક હવે લીંબુ નીચવી દઈએ. મેં અડધું લીંબુ અહીંયા નીચવું છે અને ઉકળવા મૂકી દઈએ. અને આ ગોળી છે ને ક્યારે નાખવાની, જ્યારે તમારે છે ને જમવા બેહવું હોય ને એ પહેલાં 2 મિનિટે નાખી દેવાની, કેમ કે આ છે ને પછી બહુ ઢીલી થઈ જાય ને એ ભાવે નહીં. તો હવે માત્ર 2 થી 3 મિનિટ સુધી તમારે આને સહેજ ગરમ થવા દેવાની. ઉકળે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું. અને સાથે સાથે થોડાક આપણે ધાણાભાજી પણ એની અંદર એડ કરી જોઈ લો. ધાણાભાજી સરસ મજાના આપણે એને એડ કરી દઈએ અને આપણું મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક છે એ તૈયાર થઈ ગયું. આપણે જમવા બેસી ગયા છીએ અને મસ્ત મજાનું છે ને શાક બની ગયું છે. સરસ એવું જો ગ્રેવીવાળું શાક બન્યું છે અને બહુ મસ્ત અને ટેસ્ટી બને. આ તમે લોકો ટ્રાય કરજો. સાથે રોટલી, પાપડ અને કચુંબર છે, ડુંગળી અને કાકડી. તો બસ આવી જ મસ્ત મજાની મારી રેસીપી છે. એકવાર તમે લોકો ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે કેવી બને. એકવાર ટ્રાય કરજો, જરૂર કરજો, અને મસ્ત બનશે. અને દૂધી ન ખાતા હોય ને એના માટે તો બેસ્ટ ઓપ્શન છે. તો બસ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.